રાજ્યમાં શિયાળાની સત્તાવાર વિદાય સાથે હવે વચ્ચે ગરમીનું જોર। 7 માર્ચ બાદ અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીને પાર જવાની હવામાન વિભાગની આગાહી। તો આજથી 6 માર્ચ સુધી મોટાભાગના શહેરમાં રહી શકે છે 36 ડિગ્રી તાપમાન। સુરેન્દ્રનગર જિલ્લાના રણોલમાં ભીષણ આગ લાગતા 3 લોકોના મોત। એક કાર અને 3 મકાનમાં કોઈ અગમ્ય કારણસર આગ ભભૂકી ઉઠી। મકાનમાં હાજર એક મહિલા અને 2 પુરુષના થયા મૃત્યુ। જ્વલનશીલ પદાર્થથી આગ લાગી હોવાનું અનુમાન। અમરેલીમાં શિક્ષક પર લાગ્યો 2 વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરવાનો આરોપ। ફરિયાદ બાદ આરોપી શિક્ષક મહેન્દ્ર પટેલની ધરપકડ। શરદી ઉધરસની દવાના નામે દારૂ પીવડાવતો હોવાનું ખુલ્યું। હેવાન શિક્ષકના મોબાઈલમાંથી મળી આવ્યા અશ્લીલ વિડીયો પણ। અમરેલીમાં વિદ્યાર્થીનીઓ પર દુષ્કર્મ મુદ્દે શિક્ષણ મંત્રીનું નિવેદન। શિક્ષણ વિભાગ માટે શરમજનક કૃત્ય હોવાની વાત કરી। પોલીસ વિભાગને કડક કાર્યવાહીની આપી સૂચના। સમાજમાં દાખલો બેસે તેવી કરાશે કાર્યવાહી। પરણિતા સાથે દુષ્કર્મની ઘટના બની ભાવનગરમાં। રિક્ષા ચાલકે પરણિતા પર દુષ્કર્મ આચર્યાનો આરોપ। અલગ અલગ સ્થળોએ જઈ દુષ્કર્મ આચર્યું। પરણિતાએ દુષ્કર્મની નોંધાવી ફરિયાદ। સુરેન્દ્રનગરના વગડિયામાં ખનન દરમિયાન શ્રમિકના મોતને લઈને તપાસ તેજ। ઘટના સ્થળ પરથી 40 ટન કાર્બોસિલનો તાજો કાઢેલો જથ્થો અને 2 કુવા મળી આવ્યા। ચોટીલા પ્રાંત અધિકારીએ મૃતકના પરિવાર સાથે વાતચીત કરી સમગ્ર બાબતે નોંધાઈ પોલીસ ફરિયાદ। સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિ ચાલતી હોવાનું સરકારનો સ્વીકાર। સરકારી ગૌચર ખરાબાની જમીનમાં ગેરકાયદે ખનન થતું હોવાનું સરકારે ગૃહમાં સ્વીકાર કર્યો। ગેરકાયદે ખનન કરતા 2200 કુવાઓ બંધ કરાયાનો સરકારનો દાવો। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સવાલ પર સરકારનો ગૃહમાં જવાબ। ભાવનગરના તળાજામાં ખનીજ માફિયાઓ સામે કરાઈ કાર્યવાહી। તળાજાના ઊંચડી ગામમાં ત્રાટકી ખનીજ વિભાગની ટીમ 1 જેસીબી 3 ટ્રેક્ટર અને 25 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। ખનીજ વિભાગની કાર્યવાહીથી માફિયાઓમાં ફફડાટ। દ્વારકામાં ફરી દબાણ પર ફરશે દાતાનું બુલડોઝર। જામકલ્યાણ તાલુકાના 32 ગામમાં થયેલા ગેરકાયદે દબાણ પર પ્રશાસન બુલડોઝર ફેરવી સરકારી જમીન ખુલ્લી કરશે। 106 ધાર્મિક દબાણોને પ્રશાસને નોટિસ પાઠવી। 106 ગેરકાયદે દબાણ પર આગામી દિવસોમાં પ્રશાસન ચલાવશે બુલડોઝર। સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદીની હત્યા કેસના 10 આરોપીઓને આજીવન કારાવાસની સજા અને ₹25,000નો દંડ। અમદાવાદ સેશન્સ કોર્ટે 84 પુરાવા અને 84 સહાયતના નિવેદન લીધા ધ્યાને। વર્ષ 2006માં એલિસબ્રિજ જીમખાના નજીક પંકજ ત્રિવેદીની કરાઈ હતી હત્યા। તસ્કરોનો તરખાટ દમણમાં। મોટી દમણના મંદિર ફળિયામાં ટંડેલ પરિવારના મકાનમાં આશરે 1 કરોડથી વધુના રકમની ચોરી થઈ। 120 તોલાથી વધુ સોનું અને 8,000 પાઉન્ડની ચોરી કરી તસ્કરો થયા ફરાર। મંદિરની દાનપેટીમાંથી પણ કરી ચોરી। જૂનાગઢના રૂપાવટી ગામની યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો। મૃતકના પ્રેમી હાર્દિકે જ યુવતીની હત્યા કર્યાનો ખુલાસો। મૃતક પરણિત હોવા છતાં પ્રેમી હાર્દિક સાથે રહેવા ઈચ્છતી હોવાનું સામે આવ્યું। મૃતકે સાથે રહેવા દબાણ કરતા પ્રેમીએ અડાળા ગામમાં હત્યા કર્યાનો ખુલાસો। ઉત્તર ગુજરાતમાં લકી ડ્રોના માફિયાઓને હજુ પણ નથી પોલીસનો ડર। પાટણના હારીજમાં અશોક માળીના સાગરીતોનું લકી ડ્રોનું આયોજન। શ્રી કૃષ્ણ ધામ ગૌશાળા સેવા સમિતિએ કર્યું લકી ડ્રોનું આયોજન। પોલીસ કાર્યવાહી છતાં લકી ડ્રોના આયોજનનું લાઈવ ટેલિકાસ્ટ। પોલીસે ડ્રોના આયોજકોની કરી અટકાયત। વિધાનસભાનું સત્ર પૂર્ણ થાય તે પહેલા દુષ્કર્મ કેસના આરોપી પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડની માંગ। કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં કરી માંગ। દુષ્કર્મનો ગંભીર આરોપ હોવા છતાં સરકાર ભાજપના ધારાસભ્યની ધરપકડ કેમ નથી કરતી તેવો પણ ઉઠાવ્યો સવાલ। દેવાયત ખવડના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી। ડાયરાના વિવાદના કેસમાં દેવાયત ખવડ અને સામે પક્ષે ભગવતસિંહ ચૌહાણ સહિત 4 સામે નોંધાઈ ફરિયાદ। આયોજકોએ 50થી વધારે ફોન કર્યા હોવાનો ખુલાસો। ફોન પર જાનથી મારી નાખવાની ધમકીનો દેવાયત ખવડ પર લાગ્યો આરોપ। કચ્છમાં વાયર ચોરીના આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવી કર્યા સીન સપાટા। પોલીસ સ્ટેશને થયેલી કાર્યવાહી સાથે ફોટાની રીલ બનાવી ધંધો તો 2 નંબરનો જ કરવાનો અને વટથી કરવાનો છે તેવી ડાયલોગ સાથે પોસ્ટ કરી રીલ। 50 ગુનાને અંજામ આપનાર આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 35 વર્ષે ઝડપ્યો। આરોપી અશોક ઠાકોરે વર્ષ 1983થી 2008 સુધીમાં 50થી વધુ ગુના આચર્યા। ફોનનો ઉપયોગ ન કરતો હોવાથી આરોપીઓને પકડવામાં પડી મુશ્કેલી।
અમદાવાદના સાણંદમાં તસ્કરોનો આતંક. પોલીસ સ્ટેશનની સામે આવેલી ઝેરોક્સની દુકાનમાં ચોરી. 20,000 રોકડ સહિત 50,000ના મુદ્દામાલની ચોરી. તો એપીએમસીની દુકાનોમાં પણ તસ્કરો ત્રાટક્યા. ભરૂચના જંબુસરમાં ગિલોલ ગેંગનો આતંક યથાવત. ઠંડા પીણાની દુકાનને નિશાન બનાવી ચોરીના ગુનાને અંજામ આપ્યો. ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ. પોલીસે સીસીટીવીને આધારે તપાસ હાથ ધરી. અરવલ્લીમાં બુટલેગરની કાર અને પોલીસ વાન વચ્ચે અકસ્માત સર્જાયો. વિદેશી દારૂની ખેપ મારતા બુટલેગરની કારનો પીછો કરતા અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં, કારને નુકસાન પહોંચ્યું. મોડાસા બાયપાસ બીએપીએસ મંદિર પાસે બની ઘટના. સુરેન્દ્રનગરમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત. લીંબડી રાજકોટ હાઈવે પર આયા ગામના પાટિયા પાસે બની દુર્ઘટના. અકસ્માત બાદ કારમાં આગ લાગતા મચી દોડધામ. કારમાં સવાર તમામનો આબાદ બચાવ. સુરતમાં નેશનલ હાઈવે 48 પર કારમાં આગ લાગી. માંગરોળના કોસંબા ઓવરબ્રિજ પર કારમાં આગ લાગી. ચાલુ કારમાં આગ લાગતા દોડધામ મચી હતી. આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. રાજકોટના મવડી ચોક વિસ્તારમાં કારમાં આગ લાગી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. આગ લાગવા પાછળનું કારણ અકબંધ. સુરતની શિવશક્તિ માર્કેટની આગમાં પાયમાલ થઈ ગયેલા વેપારીઓ માટે રિલીફ ફંડ ઊભું કરાશે. પોસ્ટા 11 સભ્યોની કમિટી બનાવશે. પોસ્ટા તરફથી 11 લાખ રૂપિયાની સહાયની કરવામાં આવી જાહેરાત. અન્ય ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને સહાય કરવા માટે આગળ આવવા કરાઈ અપીલ. સુરતની શિવશક્તિ માર્કેટમાં લાગેલી ભીષણ આગથી પાયમાલ થયેલા વેપારીઓને મળ્યા ગૃહ રાજ્યમંત્રી. માર્કેટનું નિરીક્ષણ કર્યા બાદ વેપારીઓને આપ્યું આશ્વાસન. નુકસાનનો ચોક્કસ આંકડો મેળવવામાં આવશે. બેંક અને વીમા કંપનીઓ સાથે વાત કરી મદદ કરાશે તેવી મંત્રીએ આપી ખાતરી. અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો સિલસિલો યથાવત. 43 લાખના સોનાની દાણચોરીને લઈ કસ્ટમ અને એર ઇન્ટેલિજન્સ યુનિટે મુસાફરની કરી અટકાયત. જદ્દાથી આવેલી ઇન્ડિગોની ફ્લાઇટમાંથી આવ્યો હતો મુસાફર. અમદાવાદમાં મિશ્ર ઋતુ વચ્ચે સ્વાઇન ફ્લૂ જેવા લક્ષણના કેસમાં 20% વધારો. ગળામાં દુખાવો, શરદી, ખાંસી અને તાવ સહિતની બીમારીના વધ્યા દર્દીઓ. સિઝન બદલાય ત્યારે લોકોના સ્વાસ્થ્ય પર અસર થતા કેસ વધ્યા હોવાનો ડોક્ટર્સનો મત. અમદાવાદમાં એસપી રિંગ રોડ 10 લેનનો કરાશે. એક્સપ્રેસ હાઈવેની જેમ 2 અને 3 વ્હીલરને રિંગ રોડમાં નહીં આપવામાં આવે પ્રવેશ. કાર માટે 7 ટોલ બૂથ પર ફ્રી અવરજવર બંધ કરાશે. અમદાવાદમાં ડ્રેનેજના ઢાંકણા માટે મ્યુનિસિપલ કમિશનરે જાહેર કરી એસઓપી. મશીન હોલની ઉપર ફરજિયાત કવર લગાવવા અધિકારીઓને આપી સૂચના. આદેશનું પાલન ન કરનાર અધિકારી સામે લેવાશે શિક્ષાત્મક પગલાં. ઓડિશનલ સિટી ઇજનેરને સમગ્ર બાબતનું નિરીક્ષણ કરવા આદેશ. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની કથળતી સેવાથી મુસાફરો પરેશાન. છેલ્લા 10 મહિનામાં એએમટીએસ બસ સ્ટોપ પર ઊભી ન રાખવાની 2620 ફરિયાદ. તો ડ્રાઈવર અને કંડક્ટરે મુસાફરો સાથે કરેલી ગેરવર્તણૂકની 455 ફરિયાદ. અમદાવાદના માર્ગો પર સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની અનેક ફરિયાદ છતાં તેનો કોઈ ઉકેલ ન આવતા એએમસી કમિશનરે અધિકારીઓનો લીધો ઉધડો. સ્ટ્રીટ લાઇટ વિભાગના અધિકારી એમ.કે. નીનામાને કામમાં સુધારો લાવવા આપી સૂચના. ગંદકી કરનારા એકમો પાસેથી ઓછો દંડ લેવા મુદ્દે નાયબ કમિશનરને લીધા આડે હાથ. અમદાવાદમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં ટેક્સ ન ચૂકવતી 703 મિલકત સીલ. મહાનગરપાલિકાને ટેક્સની 1 કરોડથી વધુની આવક. થલતેજ, બોપલ, સોલા વિસ્તારમાં કરાઈ કાર્યવાહી. રાજકોટના યોર રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગે તપાસ કરી. 62 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો. વાસી શાકભાજી, અખાદ્ય ચીજનો જથ્થો મળી આવ્યો. સ્થળ પર જ વાસી ખોરાકના જથ્થાનો નાશ કરાયો. તાપીના સોનગઢના અલગ અલગ વિસ્તારમાં આરોગ્ય વિભાગે હાથ ધર્યું ચેકિંગ. જૂના ગામથી દેવજીપુરા વિસ્તારમાં તમાકુ નિયંત્રણ સેલે હાથ ધરી તપાસ. ગેરકાયદે તમાકુ તેમજ સિગારેટનું વેચાણ કરતા દુકાનદારોને ફટકારાયો દંડ. પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો. પંચમહાલના હાલોલમાં જીપીસીબી અને પોલીસને સાથે રાખી ચીફ ઓફિસરે કાર્યવાહી કરી. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો 20 ટન કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત.
રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશન પહેલા કોંગ્રેસ પ્રભારી અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં બેઠક મળી. ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ અને ચૂંટણી પરિણામો અંગે બેઠકમાં ચર્ચા. અધિવેશન ગુજરાતમાં કયા સ્થળ પર યોજી શકાય તે અંગે કરાઈ ચર્ચા. વિંછિયામાં યોજાનાર કોળી સમાજના સંમેલનને લઈ વિરોધ. કુંવરજી બાવળિયાને બદનામ કરવા સંમેલન યોજાયાનો આરોપ. આપ અને કોંગ્રેસ બદનામ કરવા સંમેલન યોજતું હોવાનો આરોપ. પ્રવીણ કોળીએ બોટાદ આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાના રાજીનામાની માંગ કરી. ભાજપમાં જોડાવા પાછળ તેમનો અંગત સ્વાર્થ હોવાની ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે કરી વાત. કેસરીઓ ધારણ કરનાર કોંગ્રેસના સભ્યો પોતાની તાકાત નહીં પરંતુ કોંગ્રેસના પંજા અને પક્ષના સહયોગથી ચૂંટણી જીત્યા. ભવિષ્યમાં આવા તકવાદી લોકોને હારીજની પ્રજા આપશે જાકારો. ભાજપમાં જોડાનાર કોંગ્રેસના 4 સભ્યોનું સભ્યપદ રદ કરવા માટે કોર્ટમાં જવાની કોંગ્રેસે તૈયારી દર્શાવી. હારીજમાં કોંગ્રેસના ચૂંટાયેલા 4 સભ્યો જોડાયા ભાજપમાં. આ ચારેયનું સભ્યપદ રદ કરવા માટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જઈશું તેવી ધારાસભ્ય દિનેશ ઠાકોરે કરી વાત. અમરેલીના સાવરકુંડલાની જેવી મોદી હાઈસ્કૂલમાં શૌચાલયના દરવાજા જ ન હોવાનું સામે આવ્યું. શૌચાલયમાં દરવાજો ન હોવાથી વિદ્યાર્થીઓને પડી રહી છે હાલાકી. શિક્ષણ વિભાગે બોર્ડનું પરીક્ષા કેન્દ્ર આ શાળામાં ફાળવતા હકીકત સામે આવી. એનએસયુઆઈના કાર્યકર્તાઓએ શાળાએ પહોંચી સૂત્રોચ્ચાર કર્યા. શક્તિપીઠ અંબાજીનો ₹1200 કરોડના ખર્ચે કરવામાં આવશે વિકાસ. અંબાજી મંદિરથી ગબ્બર ટેકરી સુધી વિસ્તારનો વિકાસ કરવાની મંત્રી ઋષિકેશ પટેલે આપી જાણકારી. વિકાસ યોજનામાં નડતરરૂપ થતા ટીપી સ્કીમ 1 અને 2ના ગેરકાયદે દબાણો કરાયા છે દૂર. ઇતિહાસમાં પ્રથમવાર ડાકોરના ઠાકોરની આરતીનું બદલાશે સ્થળ. ટેમ્પલ કમિટીની બેઠકમાં સર્વાનુમતે લેવાયો નિર્ણય. આરતી સમયે કોઈ પણ વારાદારી સિંહાસન કે પાટિયા પર નહીં રહી શકે ઊભા. વારાદારીએ સામે ઊભા રહીને કરવાની રહેશે આરતી. આવતીકાલથી નિર્ણય થશે લાગુ. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનું 161 કરોડ 44 લાખનું બજેટ મંજૂર. ફાઇનાન્સ કમિટીની બેઠકમાં બજેટ પર મારવામાં આવી મહોર. 35 જગ્યા પર કરવામાં આવશે ભરતી. બોર્ડની બેઠકમાં બજેટને અપાશે આખરી મંજૂરી. રાજ્યની બિન સરકારી અનુદાનિત કોલેજના કર્મચારીઓના મેડિકલ ભથ્થામાં વધારો. શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના મેડિકલ ભથ્થામાં સરકારે ₹700નો કર્યો વધારો. આ નિર્ણયથી રાજ્યના 4,908 કર્મચારીઓને થશે ફાયદો. સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયક માટે આજથી ભરાશે ફોર્મ. 21,000ના ફિક્સ મહેનતાણાથી કરાર આધારિત થશે ભરતી. 7 માર્ચ સુધી ઉમેદવારો કરી શકશે ઓનલાઈન અરજી. ઉમેદવારો માટે નક્કી કરવામાં આવી છે 38 વર્ષની વયમર્યાદા. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ. રાજ્યની 93,257 બેઠકો ઉપર બાળકોને ધોરણ 1માં અપાશે પ્રવેશ. 12 માર્ચ સુધી ચાલશે પ્રવેશની કાર્યવાહી. 27મી માર્ચે બાળકોને સ્કૂલની ફાળવણી કરાશે. ભાવનગરમાં સિંહની લટારનો વિડીયો થયો વાયરલ. માલનાથ પાસેના માર્ગ પર 2 સિંહ લટાર મારતા જોવા મળ્યા. ગ્રામજનોમાં ભયનો માહોલ. એબીપી અસ્મિતા નથી કરતું વાયરલ વિડીયોની પુષ્ટિ. આણંદના ઉમરેઠમાં રખડતા ઢોરનો આતંક યથાવત. જાગનાથ મહાદેવ વિસ્તારમાં એક સાંઢ અને 2 ગાય બાખડતા મચી અફરાતફરી. પશુઓથી બચવાના પ્રયાસમાં એક્ટિવા ચાલકે કાબુ ગુમાવતા વાહન થયું સ્લીપ. ભરૂચમાં ટ્રાફિક જામની સ્થિતિ ઉપર અંકુશ મેળવવા પોલીસનો એક્શન પ્લાન. 1 માર્ચથી નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી માલવાહક વાહનના પ્રવેશ પર પ્રતિબંધ. બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખી 7મી માર્ચ સુધી જાહેરનામું રહેશે અમલમાં. ગીર સોમનાથના કોડીનારમાં થયું ઘઉંનું મબલખ ઉત્પાદન. કોડીનાર માર્કેટિંગ યાર્ડ બહાર લાગી વાહનોની લાંબી કતાર. મોટી સંખ્યામાં ખેડૂતો ઘઉંના ટ્રેક્ટર લઈ પહોંચ્યા હરાજી માટે. પ્રધાનમંત્રી મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે. મોડી રાત્રે જામનગરમાં થશે આગમન. કાલે સવારે જામનગરમાં રિલાયન્સ વંતારાની લેશે મુલાકાત. તો 3 માર્ચે સાસણગીરની મુલાકાત અને સોમનાથ મહાદેવના પણ કરશે દર્શન. 7મી માર્ચના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે. તૈયારીના ભાગરૂપે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા વન મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠકનું કરાયું આયોજન. પોલીસ અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ બેઠકમાં રહ્યા હાજર. પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં નવસારીમાં યોજાનાર લખપતિ દીદી કાર્યક્રમની તૈયારીની અધિકારીઓએ કરી સમીક્ષા. વાંસી બોરસીમાં 8મી માર્ચે આયોજિત કાર્યક્રમની વ્યવસ્થા અંગે ગ્રામીણ વિકાસ સચિવે મેળવી માહિતી. સચિવ મનીષા ચંદ્રાએ નવસારી, વલસાડ અને ડાંગના કલેક્ટર સાથે યોજી બેઠક.
અંબાજીમાં ગબ્બર પરની રોપવે સેવા 3 થી 8 માર્ચ સુધી રહેશે બંધ. વાર્ષિક મેન્ટેનન્સની કામગીરીને લઈ રોપવે બંધ રાખવા ઉષા બેક્રો લિમિટેડનો નિર્ણય. ગબ્બર પર્વત પર ભક્તો પગથિયા ચડીને કરી શકશે માતાજીના દર્શન. જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળા સમયે એસટી બસમાં 2,73,000 લોકોએ કરી મુસાફરી. એસટી વિભાગે વધારાની 370 બસ દોડાવી તો 5,798 એક્સ્ટ્રા ટ્રીપનું પણ કરાયું સંચાલન. અમદાવાદ ગ્વાલિયર વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડશે. ઉનાળા સમયે વેકેશનમાં મુસાફરોના ધસારાને ધ્યાનમાં લઈ રેલવે વિભાગનો નિર્ણય. આજથી દર શનિવારે અમદાવાદથી રાત્રે 8:25 ઉપડશે ટ્રેન. મહાકુંભમાં આસ્થાની ડૂબકી ન લગાવનાર શ્રદ્ધાળુઓ માટે ગંગાજળની ફ્રીમાં હોમ ડિલિવરી શરૂ. 5 લાખ લીટર જળ સાથે ગાડીઓ 75 જિલ્લામાં કરાઈ રવાના. ફાયર વિભાગની ગાડીઓની મદદથી શ્રદ્ધાળુઓને પહોંચાડાશે ગંગાજળ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વચ્ચે વ્હાઇટ હાઉસમાં ઉગ્ર બોલાચાલી. મદદ માટે આભાર ન માન્યાનો ટ્રમ્પને ઝેલેન્સ્કી પર આરોપ. ટ્રમ્પ બોલ્યા, અમારા કારણે યુક્રેન સલામત. ચર્ચા દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જીડી વેન્સે ઝેલેન્સ્કી પર આરોપ લગાવતા જ બદલાયો માહોલ. વેન્સ બોલ્યા, ઝેલેન્સ્કી આભાર માનવાના બદલે અમેરિકાનું કરી રહ્યા છે અપમાન. વ્હાઇટ હાઉસના ઇતિહાસમાં પ્રથમ વખત બની આવી ઘટના. તણાવભર્યા વાતાવરણમાં બંને દેશના અધ્યક્ષો વચ્ચે ઉગ્ર વાતચીત. ઝેલેન્સ્કી પર વારંવાર તંજ કસતા નજરે પડ્યા ડોનાલ્ડ ટ્રમ્પ. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ઝેલેન્સ્કી પર પ્રહાર. બોલ્યા, ઝેલેન્સ્કી નથી ઈચ્છતા શાંતિ. હવે ચર્ચા માટે ઝેલેન્સ્કીને નહીં મળે પરવાનગી. વ્હાઇટ હાઉસની ઘટના બાદ ડોનાલ્ડ ટ્રમ્પ આક્રમક. યુક્રેનને મળનારી સૈન્ય સહાયતા ખતમ કરવા પર વિચાર તો અત્યાર સુધીમાં થયેલી મદદની પણ તપાસ કરાવશે અમેરિકા. અમેરિકાના વલણ બાદ યુક્રેનનું પ્રથમ નિવેદન. વાતચીત માટે તૈયાર હતા રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી, પરંતુ ટ્રમ્પે પહેલેથી બનાવ્યું હતું ઝઘડા માટેનું મન. ભારે વરસાદ અને બરફવર્ષાને કારણે હિમાચલ પ્રદેશના 3 નેશનલ હાઈવે સહિત 218 માર્ગ બંધ. 246 વીજ ટ્રાન્સફોર્મર ઠપ. કુલ્લુ, લાહૌલ સ્પીતિ, કિન્નૌર, ચંબા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ. શાળાઓમાં રજા. સોલન અને ધર્મશાળામાં પોલીસ ભરતી સ્થગિત. આસામની આફત કિલ્લુમાં. ઠેર ઠેર તારાજીના દ્રશ્યો. ભારે વરસાદ વરસતા અનેક સ્થળોએ જળબંબાકાર. નાળામાં તણાયા વાહનો. કાટમાળમાં ફસાયા અનેક વાહનો. છેલ્લા 2 દિવસથી વરસી રહ્યો છે વરસાદ. હિમાચલ પ્રદેશના મનાલીમાં ભારે વરસાદની સાથે બરફવર્ષા. જનજીવન પ્રભાવિત. રસ્તા પર પાર્ક વાહનો વરસાદી પાણીમાં તણાયા. બરફની સફેદ ચાદર પથરાઈ શિમલામાં. માર્ગો પર જામ્યા બરફના મસમોટા થર. માર્ગો બન્યા લપસના. જેસીબીની મદદથી હાથ ધરાઈ બરફ હટાવવાની કામગીરી. હિમસ્ખલન હિમાચલ પ્રદેશના ચંબામાં. વાહન વ્યવહાર પર માઠી અસર. બરફની સાથે પહાડ પરથી ધસી પડ્યા મોટા મોટા પથ્થરો. બીજી બાજુ મનાલીમાં ભારે બરફવર્ષાથી કાતલ ઠંડીનો અહેસાસ. છેલ્લા 2 દિવસથી ભારે બરફવર્ષા હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં. નાળાના પાણીના પ્રવાહમાં નજરે પડ્યો ગ્લેશિયરનો અમુક હિસ્સો. હિમસ્ખલન લદ્દાખના કરગિલ જાસ્કર નેશનલ હાઈવે પર. આશરે 5 ફૂટ બરફ પથરાયેલો હાઈવે પર હિમસ્ખલનમાં બીઆરઓ ટીમના કર્મચારીઓનો આબાદ બચાવ. કમર સુધીના બરફમાંથી પસાર થઈને સુરક્ષિત સ્થળે પહોંચ્યો કર્મચારી. છેલ્લા 2 દિવસથી ઉત્તરકાશીમાં ભારે બરફવર્ષા. જનજીવન પ્રભાવિત. બરફથી ઢંકાયા માર્ગો. ગંગોત્રી ધામ સહિત હર્ષિલ ઘાટી અને પહાડી વિસ્તારમાં ઠેર ઠેર બરફનું સામ્રાજ્ય. કારગિલમાં જોરદાર બરફવર્ષા. રસ્તા પર જામ્યા 2 થી 3 ફૂટ સુધી બરફના થર. ગરમીનો માર સહન કરનારા કારગિલના લોકોને મળી રાહત. જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં પણ જોરદાર બરફવર્ષા. રસ્તા પર જામેલા બરફને દૂર કરવામાં લાગ્યું પ્રશાસન. મશીનની મદદથી હાઈવે પરનો બરફ હટાવાયો. ભારે વરસાદ બાદ હિમાચલ પ્રદેશના કાંગડામાં જળબંબાકારની સ્થિતિ. પાણીમાં તણાયા 4 વાહનો. હજુ પણ ભારે વરસાદની આગાહીના પગલે સ્થિતિ બની શકે છે ભયાવહ. બરફવર્ષા બાદ કુલગામમાં અનેક માર્ગ બંધ. બીઆરઓની ટીમે હાથ ધરી માર્ગો પરથી બરફ હટાવવાની કામગીરી. બરફની સાથે વરસાદના કારણે જમ્મુ કાશ્મીરમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા કરાઈ રદ. હવે 24 અને 25 માર્ચે યોજાશે પરીક્ષા.
બરફવર્ષા અને ભારે વરસાદ બાદ સ્થાનિક નદીઓ ઉફાન પર. અનેક સ્થળે જળ સૈલાબ જેવી સ્થિતિ. નદીના તેજ પ્રવાહમાં ફસાયા 11 લોકો. એસડીઆરએફની ટીમે તમામ લોકોનું કર્યું રેસ્ક્યુ. પ્રશાસને લોકોને સતર્ક રહેવાની કરી અપીલ. ઠેર ઠેર જળબંબાકાર જમ્મુમાં. નીચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યું નદીનું પાણી. નદીમાં ફસાયેલા એક યુવકનું એનડીઆરએફની ટીમે કર્યું રેસ્ક્યુ. ઉધમપુર જિલ્લાના મોંગરીમાં પહાડ પરથી ધસી પડ્યા પથ્થર. ભારતીય શેર બજારમાં કડાકાથી છેલ્લા 5 દિવસમાં રોકાણકારોના 21 લાખ કરોડનું ધોવાણ. શુક્રવારે સેન્સેક્સમાં 1114 અને નિફ્ટીમાં 420 પોઈન્ટ્સનો કડાકો. છેલ્લા 5 મહિનામાં રોકાણકારોની સંપત્તિમાં 93 લાખ કરોડનું ધોવાણ. ભારતીય અર્થવ્યવસ્થાને મળ્યો વેગ. ત્રીજા ક્વાર્ટરમાં 6.2% રહ્યો જીડીપી ગ્રોથ. શહેરી વિસ્તારોમાં લોકોની ખરીદ અને ખર્ચ શક્તિમાં નોંધાયો વધારો. સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય પ્રોજેક્ટ્સમાં કર્યું વધુ રોકાણ. હોળીના 40 દિવસ પહેલા હોળીની ઉજવણી નર્મદાના રાજપીપળામાં. વૈષ્ણવ સમાજ દર વર્ષે હોળીની કરે છે અનોખી ઉજવણી. વૃંદાવનની જેમ રાજપીપળામાં પણ કરાય છે હોળીની ઉજવણી. કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ભક્તોએ ઇકો ફ્રેન્ડલી હોળી મનાવી.